ચલો ફ્રેન્ડ્સ, મિરેકલ અકાઉન્ટિંગ ની અંદર આજનો જે મારો ટોપિક છે એ ટોપિક છે ઇન્કમ અને એક્સપેન્સીસ ની એન્ટ્રી આપણે લોકોએ મિરેકલ અકાઉન્ટિંગમાં કઈ રીતે કરવી. એના માટે મેં અહીંયા પ્રેક્ટિકલ સમ્સ તમને આપ્યો છે. એક સમ આપીશ પ્રેક્ટિકલ, અને પ્રેક્ટિકલ સમ ની આપણે એન્ટ્રી છે એ મિરેકલ ની અંદર કરશું. આના માટે આપણે લોકોએ સ્ટાન્ડર્ડ 11th કોમર્સ ઇંગ્લિશ મીડિયમની બુકનો રેફરન્સ લીધો છે અને એમાં ઇલસ્ટ્રેશન નંબર 9 આપ્યો છે કે જેની અંદર બધા જ એક્સપેન્સીસ અને બધા ઇન્કમ્સ છે. તમને બધાને ખબર છે કે જેનું અકાઉન્ટિંગ નોલેજ ઓછું હોય એ લોકો મિરેકલ અકાઉન્ટિંગ યુઝ કરતા હોય છે, બરોબર? તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે લોકો છે એ ઇલસ્ટ્રેશન નંબર 9 કરી લઈએ છીએ. શું કહે છે? રેકોર્ડ ધ ફોલોઈંગ ટ્રાન્ઝેક્શન ઇન ધ જર્નલ ઓફ અરુણ પારેખ. એટલે કે અરુણ પારેખની જે બુક છે એની અંદર આપણે જર્નલ એન્ટ્રી લખવાની છે ઇન્કમ અને એક્સપેન્ડિચરની. બટ આપણે લોકો જર્નલ એન્ટ્રી નહીં લખીએ, આપણે ડાયરેક્ટલી શું કરશું? મિરેકલ અકાઉન્ટિંગ ની અંદર એન્ટ્રી કરી દેશું. ક્લિયર છે માય ડિયર ફ્રેન્ડ્સ? ઓકે, ધેટ્સ ઇટ. 2014 ઓગસ્ટ 1 છે. તમને બધાને ખબર છે, તમારી પાસે આઈ થિંક ઓરિજિનલ વર્ઝન નહીં હોય તો ડેટ ચેન્જ નહીં થાય. મારી પાસે ઓરિજિનલ છે, આજની કરંટ ડેટ હશે એ અવેલેબલ જ હશે મારામાં. પેલો છે ફોર બિઝનેસ બુક્સ ઓફ એકાઉન્ટ્સ પરચેસ 650. હવે આની અંદર તમારે શું યાદ રાખવાનું છે એ સમજાવું છું. ઇન્કમ અને એક્સપેન્ડિચરની જ્યારે પણ આપણે લોકો એન્ટ્રીઝ કરતા હોઈએ ત્યારે યાદ આપણે રાખવાનું છે કે કેશ આવી કે કેશ ગઈ, બેંકમાં રૂપીસ આવ્યા કે બેંકમાંથી રૂપીસ ગયા. જસ્ટ ઇન, સમજાય મારી વાત? કેશ આવ્યા, કેશ ગયા, બેંકમાં રૂપીસ આવ્યા, બેંકમાં રૂપીસ ગયા. આ ટોપિક આપણે ઓલરેડી કેશ બુક ની અંદર કરી લીધેલો છે. બસ એ જ કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને આ એન્ટ્રીઝ કરવાની છે. સૌથી પહેલો ટ્રાન્ઝેક્શન છે ફોર બિઝનેસ બુક્સ ઓફ અકાઉન્ટ્સ પરચેસ 650. તમે લોકોએ 650 રૂપિયાના બુક્સ ઓફ એકાઉન્ટ પરચેસ કર્યા. બુક્સ ઓફ એકાઉન્ટ્સ એટલે એ આપણી શું કહેવાશે? સ્ટેશનરી. બુક્સ આપણી શું કહેવાય? સ્ટેશનરી. સ્ટેશનરી તમે પરચેસ કરી છે, ધેટ મીન્સ વોટ? સ્ટેશનરી તમારો એક્સપેન્સ છે અને એક્સપેન્સ હોય એ ઓલવેઝ ડેબિટ હોય. બીજું સ્ટેશનરી છે કોઈ મફતમાં આપે નહીં, એના માટે તમારે શું દેવું પડશે? કેશ. કેશનું પેમેન્ટ કરવું પડશે. તો એનો મતલબ એવો છે કે અહીંયા કેશનું પેમેન્ટ કર્યું છે તો મિરેકલમાં મેં તો ઓલરેડી એક કંપની બનાવીને રાખી છે અને કંપનીનું નામ છે અરુણ પારેખ. હું એની અંદર એન્ટર કરું છું અરુણ પારેખ કંપનીની અંદર, જે મેં ઓલરેડી બનાવી લીધી છે. સૌથી પહેલા આપણે લોકોએ વાત કરી કે અકાઉન્ટ બનાવવો જોઈએ, પણ હવે આપણે તમને બીજી એક ટ્રીક પણ શીખવાડી કે અકાઉન્ટ ન બનાવો તો ડાયરેક્ટલી આપણે અકાઉન્ટને ટ્રાન્ઝેક્શન ની અંદર એડ કરી દેશું. સૌથી પહેલા બુક્સ ઓફ એકાઉન્ટ્સ લીધા છે એટલે કે સ્ટેશનરીનો ખર્ચો કર્યો છે તો કેશનું પેમેન્ટ કર્યું. તો ક્યાં એન્ટ્રી કરવી જોઈએ? તો કે ટ્રાન્ઝેક્શનમાં જાશું અને કેશ અને બેંક એન્ટ્રી પહેલીમાં જ જાશું. ગયા. એમાં કે છે કે શું? કેશ પેમેન્ટ. શું કરશો? કેશ પેમેન્ટ. હમણાં જોજો, બહુ ઈઝી છે, બહુ મજા આવશે. અહીંયા એક પણ એક્સપેન્સ કે ઇન્કમ આપ્યું નથી. આપણે શું કરશું? એડ કરશું. એડમાં કેશમાં આપણે કેશ પેમેન્ટ કરવાનું છે. કેશ એકાઉન્ટ ઓલરેડી સિલેક્ટ કરેલું છે અને ઓકે કરી દઈએ. પેમેન્ટ કરશું એટલે પેમેન્ટ એન્ટર કરી દઈએ. ડેટ મારે તો આજની આવે છે, તમારે જે એજ્યુકેશન વર્ઝનમાં હોય તે. હવે ઓપોઝિટ એકાઉન્ટ નેમ, તો અહીંયા ઓપોઝિટ એકાઉન્ટ નેમ આપણે લોકોએ એડ કરવું પડશે કારણ કે ઓલરેડી એકાઉન્ટ હશે નહીં. તો આપણે એડ કરીએ. કયો એક્સપેન્સ છે આપણો? સ્ટેશનરી એક્સપેન્સ એકાઉન્ટ. અંડર ગ્રુપ સ્ટેશનરી એક્સપેન્સ આપણો કેવો ખર્ચો છે? ઇનડાયરેક્ટ એક્સપેન્સ છે, એને આપણે લખશું એક્સપેન્સ. પણ ઈ એક્સપેન્સ ક્યાં જશે? પીએનએલ માં જશે. એટલે આપણે અહીંયા પીએનએલ એક્સપેન્સ અને ઈ ક્યાં લખશું? પીએનએલ માં. એન્ટર કરી ઓકે કરી દઈએ એટલે સ્ટેશનરી એક્સપેન્સ અકાઉન્ટ બની ગયું. કેટલી અમાઉન્ટ છે? 650. તો 650 લખી નાખી. ઓકે, ચલો અહીંયા જુઓ આવી ગયું. કેશ એકાઉન્ટ ઓપોઝિટ છે સ્ટેશનરી એક્સપેન્સ, 650 રૂપિયા આવી ગયા. ચલો બીજો ટ્રાન્ઝેક્શન. વેજીસ ઓફ 200 and carriage of 100 paid in cash. તમે લોકોએ વેજીસ અને કેરેજ પે કર્યા છે કેશમાં. કેશમાં પે કર્યા છે, ધેટ મીન્સ કેશ પેમેન્ટ. તો ન્યાને ન્યા જ એન્ટ્રી કરશું. કેશ એકાઉન્ટ સિલેક્ટ કરીએ. પેમેન્ટ અકાઉન્ટ બનાવવા પડશે ને. પેલું કયું છે? વેજીસ એકાઉન્ટ. વેજીસ તમારો એક્સપેન્સ છે, પણ આ વેજીસ એટલે કે મજૂરી, અને મજૂરી ક્યાં જાય? ટ્રેડિંગ એકાઉન્ટમાં. ડાયરેક્ટ ખર્ચો છે એટલે ટ્રેડિંગ એકાઉન્ટમાં. એન્ટર કરી ઓકે કરી દો. હજી ચલો વેજીસ ના કેટલા પે કર્યા છે? 200. ઓકે. એના પછી કેશ એકાઉન્ટમાં હજી બીજું પણ પેમેન્ટ થશે.
શું છે? કેરી. તો ઈ પણ તમારો કેવો એક્સપેન્સ છે? કેરીજ અકાઉન્ટ. ટ્રેડિંગમાં જઈને ડાયરેક્ટ એક્સપેન્સ છે. ટ્રેડિંગમાં જાય, વેપાર ખાતે જાય ને સીધો ખર્ચો. કેરીજ આપણે માલ લેવા જઈએ ત્યારે પે કરવા પડે. કેરીજ કેટલી અમાઉન્ટ છે? 100. જો ઉપર બધાની એન્ટ્રી થતી જશે. કેરીજ આવી ગયા 100. ઓકે. આઠમું, કમિશન રિસીવ્ડ 800. 800 રૂપિયાનું આપણને કમિશન મળ્યું તો શું થઈ? રિસિપ્ટ થઈ, ઇન્કમ. કેશ રિસિપ્ટમાં તો આમાં નામ આપણે કરી શકીએ. કેશ એકાઉન્ટ ઓલરેડી છે જ. જ્યાં પેમેન્ટ છે ત્યાં શું કરી દેશું? રિસિપ્ટ. ત્યાં પેમેન્ટ છે ત્યાં શું કરી દેશું? રિસિપ્ટ. ઓપોઝિટ એકાઉન્ટ નેમ બનાવવું પડશે. એડ કરો કમિશન રિસીવ્ડ અકાઉન્ટ. કમિશન આપણને મળ્યું આપણે શું કહેવાય? ઇન્કમ. અને એ ઇન્કમ ક્યાં જશે? પીએનએલ માં. કેટલી અમાઉન્ટ છે કમિશનની? 800. આવડ્યું બધાને ફ્રેન્ડ્સ? ઇઝી સમજાણું. એના પછી આગળ પેડ ₹2500 ફોર પેઇન્ટિંગ વર્ક ઓફ શોપ. શોપનું પેઇન્ટિંગ વર્ક કરાવ્યું એટલે રિપેરિંગ ખર્ચો. રિપેરિંગ એક્સપેન્સ કહેવાય ને. પેઇન્ટિંગ એટલે રંગરોગાન કરાવ્યા તો રિપેરિંગ એક્સપેન્સ શોપનો. તો એ પણ પેડ છે એટલે આપણે શું કેમાં લખશું? પેમેન્ટમાં. કેશ એકાઉન્ટ રિસિપ્ટની જગ્યાએ પેમેન્ટ. અને અહીંયા આપણે એક નવું અકાઉન્ટ એડ કરવું પડશે. રિપેરિંગ એક્સપેન્સ ઓફ શોપ અકાઉન્ટ અંડર ગ્રુપ એક્સપેન્સ છે અને આ એક્સપેન્સ ક્યાં જશે? પીએનએલ માં જશે. કેટલી અમાઉન્ટ પે કરવાની છે? 2500. ઓકે, ક્લિયર ફ્રેન્ડ્સ? લાઇટ બિલ ઓફ ₹1800 પેડ બાય ચેક. તમે લોકોએ 1800 રૂપિયાનું લાઇટ બિલ પે કર્યું છે. લાઇટ બિલ એટલે આપણું શું થશે? પેમેન્ટ થયું. પણ પેમેન્ટ ક્યાંથી કરવાનું છે? બેંકમાંથી. ઓકે, તો આપણે વયા જાશું. અહીંયા જે કેશ એકાઉન્ટ છે એની બદલે આપણે એડ કરી દઈએ. કયું? બેંક. બેંકનું ગમે એ નામ લખી નાખીએ. મને તો એસબીઆઈ બહુ ગમે. અને બેંક એકાઉન્ટ અંડર ગ્રુપ શું રાખવાનું? એનું બેંક એકાઉન્ટ, બેંક્સ. આપણે કોઈ બેલેન્સ રાખતા નથી. એસબીઆઈ બેંક પેમેન્ટ. કેનું ચૂકવવાનું છે? લાઇટ બિલ. તો ઓપોઝિટ એકાઉન્ટ એડ કરીએ. લાઇટ બિલ એકાઉન્ટ અંડર ગ્રુપ એક્સપેન્સ ક્યાં જશે? પીએનએલ માં. લાઇટ બિલ કેટલા રૂપિયા લાઇટ બિલ પે કરવાના છે? 1800. આવડ્યું બધાને ફ્રેન્ડ્સ? આવડ્યું કે ન આવડ્યું? લાઇટ બિલ નું પેમેન્ટ કર્યું. એક્સપેન્સ પીએનએલ 1800. એના પછી ₹1200 પેડ ફોર રિફ્રેશમેન્ટ એટ ઇનઓગરલ ફંક્શન ઓફ શોપ. શોપનું ઇનઓગરલ ફંક્શન એટલે કે ઉદ્ઘાટન, ઓપનિંગ કર્યું આપણે શોપનું. શોપનું ઓપનિંગ કર્યું એટલે આપણે કેવું કહેશું? શોપ એક્સપેન્સ કહેશું. બરાબર છે? અથવા સન્ડ્રી એક્સપેન્સ કહેશું. પરચુરણ ખર્ચ. બધા નાસ્તો કરાવીએ ને, ચેવડો અને પેડા અને ચા પીવડાવીએ અને આઈસ્ક્રીમ ખવડાવીએ ને ઈ આ. તો આને આપણે સન્ડ્રી એક્સપેન્સ કહેશું. કેવું? સન્ડ્રી એક્સપેન્સ. તો એમાં કઈ કીધું નથી એટલે પેઇડ કીધા એટલે કેશ જ પેમેન્ટ કર્યું હશે. તો અહીંયા જ વયા જઈએ કેશ એકાઉન્ટમાં. એમાં પેમેન્ટ ઓપોઝિટ એકાઉન્ટ એમ એડ કરવું પડશે. સન્ડ્રી એક્સપેન્સ. સન્ડ્રી એક્સપેન્સ છે આપણો અને પીએનએલ માં જશે. સન્ડ્રી એક્સપેન્સ પાછો એડ કરી દઈએ. કેટલી અમાઉન્ટ છે? 1200. ક્લિયર? એક્સપેન્સ પીએનએલ થઈ ગયું.
એના પછી આગળ a check of ₹900 received for brokerage. 900 રૂપિયાનો ચેક મળ્યો દલાલીનો. આપણને ચેક મળ્યો છે, રિસિપ્ટ થઈ પણ બેંક રિસિપ્ટ એટલે ચેક મળ્યો તો આપણે અહીંયા એસબીઆઈ બેંક લખી નાખશું અને આ પેમેન્ટની જગ્યાએ શું કરી નાખશું? રિસિપ્ટ. અહીંયા આપણે એડ કરશું, અકાઉન્ટ બનાવીએ, બ્રોકરેજ રિસીવ્ડ અકાઉન્ટ, અંડર ગ્રુપ આપણી શું છે? ઇન્કમ, અને કેમાં જશે? પીએનએલ માં. ઓકે, બ્રોકરેજ રિસીવ્ડ એકાઉન્ટ ઇન્કમ કેટલા રૂપીસ છે? 900. એના પછી આગળ a currency note of 50 eaten by goat. બકરી ખાઈ ગઈ 50 રૂપિયાની નોટ હાથમાં લઈને જતા હતા, આપણે એમ કોકાઈને વાતો કરતા આવીશું, ફોનમાં મંડાણા આવીશું, નીચે માથું ગાળીને હાથમાં 50 નોટ પડી છે, બકરી આવીને બે કરીને ઉલારી ગઈ. બરોબર છે? તો 50 રૂપિયાની નોટ છે એ બકરી ખાઈ જાય છે એટલે આપણે શું થશે? એક્સપેન્સ, અને એને સન્ડ્રી એક્સપેન્સ માં જ નાખી દેશું. બરાબર, એને ક્યાં જવા દેશું? સન્ડ્રી એક્સપેન્સ માં. કેશ ગયા ને એટલે કેશ એકાઉન્ટ પેમેન્ટ માં જવા દઈએ. સન્ડ્રી એક્સપેન્સ ઓલરેડી બનાવ્યું તો એટલે એસયુએન કરશો એટલે આવી જાય અકાઉન્ટ. સન્ડ્રી એક્સપેન્સ કેટલા રૂપિયા છે? 50 રૂપીસ. ચાલો, એન્ટ્રી ઓવર ફ્રેન્ડ. હવે એન્ટ્રી કરવી ઇમ્પોર્ટન્ટ નથી, ઇમ્પોર્ટન્ટ એ છે કે એનું ફાઇનાન્શિયલ જે સ્ટેટમેન્ટ છે, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે એમાં શું ઇફેક્ટ આવે એ જોવું મહત્વનું છે. તો એ જોવા માટે આપણે સૌથી પહેલા ક્યાં જઈ શકીએ? રિપોર્ટ્સમાં. એમાં પછી જોવા જઈએ બેલેન્સ શીટ, ને એમાં આપણે જોવા જઈશું પીએનએલ. જોવા જઈએ પીએનએલ માં આ બાજુ બધા એક્સપેન્સ છે, દેખાય? લાઇટ બિલ, રિપેરિંગ, સ્ટેશનરી, સન્ડ્રી. આ બાજુ બધી ઇન્કમ છે, બ્રોકરેજ રિસીવ્ડ, કમિશન રિસીવ્ડ. હવે માનો કે તમારે ટ્રેડિંગ એકાઉન્ટ જોવું તો અહીંયા તમે ક્લિક કરશો નીચે એટલે તમને ટ્રેડિંગ એકાઉન્ટ પણ જોવા મળશે, કે જેમાં આપણે બે એક્સપેન્સ ડાયરેક્ટ લખ્યા હતા, યાદ આવે તો, કેરીજના અને વેજીસના. પછી તમને એમ થાય કે મારે બેલેન્સ શીટ જોવી છે, બેલેન્સ શીટમાં કેશ અને બેંક એકાઉન્ટની ઇફેક્ટ જોવી છે, તો આપણને બેલેન્સ શીટમાં જો એસબીઆઈ બેંક છે એ લાયબિલિટી સાઈડ આપી છે, ધેટ મીન્સ આનો બેંક ઓવરડ્રાફ્ટ છે, અને કેશ બેલેન્સ પણ માઇનસમાં જતી રહી છે 3900. શું કામ? એને કારણ કે આપણે કેટલું બધું પેમેન્ટ કર્યું છે એની સામે આપણને કઈ રિસિપ્ટ થઈ નથી. તો આ રીતે આપણે લોકો બિઝનેસ એક્સપેન્સ અને બિઝનેસ ઇન્કમ એના ટ્રાન્ઝેક્શનને રેકોર્ડ ઇઝીલી કરી શકીએ મિરેકલ અકાઉન્ટની અંદર. હવે આપણે લોકો, હું તમને એક આપીશ પાછો સમ એક્સરસાઇઝનો, અને ઈ સમ તમારે લોકોએ જાતે કરવાનો છે અહીંયા બેસીને. સમ અહીંયા જોઈ લો. હાલો, 11 સમ. ફોટો પાડવો હોય તો પાડી લ્યો. આ સમ તમારે લોકોએ મિરેકલ અકાઉન્ટિંગ સોફ્ટવેર ની અંદર અહીંયા બેસીને જ કરવાનો છે. બરાબર, પ્રેક્ટિકલ સમ છે, અહીંયા બેસીને કરશો તો વધારે મજા આવશે. બીજું, તમારા બધા ફ્રેન્ડ્સ હોય એની સાથે આ વિડીયોને આપણા શેર કરાય, ઈ બાને એને કંઈક શીખવા મળે. બરોબર છે? અને શીખવા અને વધારે ઇનડેપ્થ શીખવું હોય તો આપણે ત્યાં આપણો પર્સનલ આપણને મળી જ શકે, પણ ઈ બાને શીખશે. જો થોડુંક આવડતું હશે તો એ શીખી જાય. બરાબર છે? ચાલો, ઇનફ ફોર ટુડે. વી વિલ મીટ ટુમોરો. ટિલ ધેન, જય હિન્દ, જય ભારત, જય દ્વારિકાધીશ.